આપણે S27 અલ્ટ્રા નું પ્રી બુકિંગ કરાવવા આવ્યા છે પાર્થભાઈ માટે. તો ગાઈસ આપણે આવી ગયા આપણા લોકેશન ઉપર. આટલું બજેટ 12,999. આનમાં જો S25. ના ભાઈ, આપણે એક તારીખ હે સ્પેશિયલ. હા, એ ટાઈમે લોન્ચ કરશું આપણે. હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. જો આ વ્લોગની સ્ટાર્ટિંગ થાય રહી આપણે સીધા ભુજથી. તો આપણે આવી ગયા હતા ભુજ ને ભુજ આપણે એક સુખનો સૂરજ ઉગાડવા આવ્યા અહીં. સુખનો સૂરજ જે ઘણા સમયથી આપણે વાટ જોતા હતા. તો ગાઈસ આપણે S27 અલ્ટ્રા નું પ્રી બુકિંગ કરાવવા આવ્યા છે પાર્થભાઈ માટે. હા, બસ એ રાખો. તો ગાઈસ હમણાં આપણે 1.25 લાખ રૂપિયા પ્રે બુકિંગ થોડા એવડા ગમે 5,000 માં થઈ જાય. અમારે પૂરેપૂરી કરાવી છે. પછી કદાચ ભાવ વધારો થઈ જાય, ચીપ ના જડે તો હમણાં આપણે થોડાક જ દૂર રહી સ્ટોરથી. તો સીધા હાલો સ્ટોર જઈને જ મળી. તો ગાઈસ આપણે આવી ગયા આપણા લોકેશન ઉપર થોડી જ વારમાં છે છેલ્લે. એથી લઈને આપણે વ્યવસ્થા ચાલુ હોય જો વન સેન્ટરમાં તોડફોડ કરી નાખી બધી. આપણે જઈ રહ્યા છીએ ક્રોમા સાઈડ. ફાઇનલી ક્રોમા. પાર્થભાઈ તમને કેવું સારું કાંઈ થાયરું અંદર ધગ ધગ? હા, અંદર વિડીયો ઉતારવા નહીં દે લગભગ. જો આવતો એક ને યો સિંધુ S સિરીઝ. એ સિરીઝ નું કરીને આવ્યા હતા આપણે. એ સિરીઝ માં આવી ગયા ભાઈ. ભાવ જોઈ લો. આટલું બજેટ 12,999. હા, કેમેરા ટેસ્ટિંગ આનમાં નહીં, પાછળ હોય. પાછળની સાઈડ હાલ, પાછળની સાઈડ. માલ મુદ્દત પાછળ પડી, પાછળ. હા બસ આ કાઉન્ટરમાં. હા બસ આનમાં જો S25 ખાલી, S26. બસ હવે મજા આવી ને. તો આમ ઊભે ખાલી જોવું પડે તો એમ વાટ પડે છે ને. કેમેરા ટેસ્ટિંગ કરતા આમ. હો ફાઇનલ ડન. હનુમાન દાદાનું સ્પીકર મયુર ઓય આયરું. હનુમાન દાદા આ ક્યાંક સાંભળેલું લાગેલું. હા, હનુમાન દાદા વાળું હોય. જો હનુમાન દાદા જેવું જ લાગેલું, મોટું છે ને. બજેટ કેટલું? 20,900 અડ્યા એક. આવાળે બાર ટ્રેક્ટર પાસે લગાવી તો ના હાલે કે હવા ટકાટે. હાલે કનેક્ટર મેં ચાલુ કર્યું હજુ. બધા યોવેરા. તો ગાઈસ આપણે ક્રોમામાં બહાર આવી ગયા ને ફાઇનલ કરીએ જાય. તો તમને ઘરે જઈને બતાવી. શું કેવું ભાઈ, બતાવી દો હમણાં રિવીલ કરી દઉં. ના ભાઈ, આપણે એક તારીખ હે સ્પેશિયલ. હા, એ ટાઈમે લોન્ચ કરશું આપણે. બરોબર. ને આપણે ખબર હતી અંદર બ્લોગ શૂટ કરવા નહીં દે. થોડુંક કરી દીધું પછી કે ભાઈ તમે ફોટા કે વિડીયોઝ પાડો નહીં, એટલે પછી આપણે બંધ કરી દીધું. પણ જેટલું હતું એટલું તમને બતાવ્યું. હવે થોડુંક તમે એ ડેટની વાટ જુઓ. પાર્ટ ભેગો કરો એ ડેટ. આપણે બુક તો થઈ ગયો હોય, ખાલી આવે એટલી વારે આવે. તો ગાઈસ હવે આપણે લેવાની બોટલ પાણી. તો કંઈક 5-6 બોટલ લેવાની લઈ લઈ, સારી એવી છે ને. એના ઉપર 37 વાળા. આ ક્યાંથી ખડ્યું છે? અહીંયાથી. હા તો એમ રાખી દઉં. રાખી દે. આજુ આ જો હા, આ કેટલા 61. શું કરો રો? આ કેટલા 611 રૂપિયા છે. રાખી દો કાજો તો 611 રૂપિયા કે ગાઈસ અમે ભૂજ શું કરવા જાય? મયુરની એની ડ્રીમ શોપિંગ કરેલું હોય એની. એટલા શું કે મયુર આ બધાનું ડ્રીમ હોય આવી શોપિંગ કરવાનું. આપણે ને આપણું બજેટ ક્રોમામાં ખોવાઈ ગયું બધું. એટલે સમજો ઓર્ડર કરી દીધો, બુક કર્યું ને. હમણાં શું થયું ખબર? આ મચ્છર માટેરું બેડમિન્ટન હે ને ભાઈ, અંદર પેકિંગમાં ચાલુ પડ્યું હતું. ઠાકા થયો સીધો ઠાકા. કેન્સલ. હવે કેન્સલ લેવાનું મયુરી. આપણું કીબોર્ડનું કંઈક કરો હાલો મયુર. જો આપણી પાસે 2 ઓપ્શન હે. એક આ છોટું હોય બેડમિન્ટન 420 ને આ મોટું હોય. મોટું લેશું. મોટું 200 રૂપિયાનું કરીને 4-5 મચ્છર ભેગા આવીએ.
તારો હાથ ના આવી હમણાં આવી એમ ઠા ઠા ના થાય એનાથી મોટો લઈ લેતો ફૂલ રેકેટ રમાયો ફૂલ રેકેટ આ મોલ બોલ છે ને ખબર જ પડતી હાર્ડવેરની દુકાને પેઢી ભાઈ આ શું હે ગાર્ડનિંગ ટૂલ્સ. અચ્છા આ નર્સરી વાળું હાલે ને તમે ટમેટા ટમેટામાં નર્સરી યાર વાલે. તો ગાઈસ જો ફાઇનલી આપણે શું કે મચ્છર ભગાડવાનું રેકેટ લઈ લીધું મેં આખો મોલ ફર્યા પછી હવે નેક્સ્ટ ક્યાં હાલવું હોય આપણે કાજુ બદામ લઈ આવ, લઈ ખાઈ લે. હાલો જમવા હાલ. તો ક્યાં જવું? ગ્રીન રોકમાં જવું હોય, ગામઠીમાં જવું હોય, ગામડામાં જવું હોય, સબવેમાં જવું હોય. ના સબવે નહીં સબવે નહીં શું ખાવું હોય? ફૂલ ડીશ ખાવી હે કે શું ખાવું? ઉમિયાજીમાં હાલવું હોય, ક્યાં જવું હોય? રસ પીવું હોય, ઝાડા કરવા હોય. ગાઈસ આપણે ફરતા ફરતા આવી ગયા અહીં જમવાનું હવે તો ત્યાં કરે જો અહીંયા ભાઈ સાબ કુલ કુલ ઓ કુલર કને ચાલો અંદર આવીને કુલર કને જગ્યા લઈ લઈ મસ્ત ઠંડી હવા આવે પડી કાં गुलाब जामुन ठीक है, अभी इतना करो, अभी इतना करो, वो बाद में काजू काटे मसाला ગાઈસ ઓર્ડર દઈ દીધો હે થોડી જ વારમાં આવી જશે તો ગાઈસ જો આપણો પહેલો મસાલા પાપડ આવી ગયો હે તો ગાઈસ આપણું કાજુ મસાલાનું શાક ભીંડી મસાલાનું શાક ને ચપાતી આવી ગઈ ને છાશ આવી ગઈ હલે ફોન મૂકીને કરો ચાલુ તો ગાઈસ આપણે બપોરનું ભોજન કરી લીધું હે ને ટાઈમ વાગેરો હમણાં ભાઈ 2:30 વાગે આપણે ભોજન કર્યું લાઈન લાગે. ને હમણાં એક આપણા શું કહેવાય યુટ્યુબમાં આપણે ગ્રો કરતા જઈ રહ્યા ને તો આપણી ટીમમાં મેમ્બર વધેરા 2 મેમ્બર 2 કે 1 2 કે 1 બીજાને પૂછી લો. 2 કે 1 10% બીજા. 10%. તો આ બેનું કહેવાનું એમ થાય કે યુટ્યુબનું પેમેન્ટ આપણું ટૂંક જ સમયમાં આવવાનું છે એ આપણે કહી દઈ રહ્યા કેટલું આવવાનું છે કેમ આવવાનું એ બધું ના પૂછતા તમે તો એ ટૂંક સમય પેમેન્ટ આવવાનું આ બેન ખબર હે તો એમ કે અમે પાર્ટનરમાં આવી જઈએ 10% પાસ પીઓ 10% મયુર એમ ને હમણાંથી જ્યાં જવું ને ત્યાં ફરવા સમજી લો ભૂજ જવું હે તો ગાડી ખાઈને પહોંચી આવે બેમાંથી ગમે તે એક આપણું એક ગ્રુપ હે અંદર યુટ્યુબ કરીને અમે વોટ્સઅપમાં ડીજી ફાર્મર કરીને તો એમાં મેસેજ નાખી દેવાનું જ્યાં જવું હોય બધી સુવિધા આપણી પૂરી કરી દે એમ પણ જઈ પેમેન્ટ આવે એના ટ્રાન્સપોર્ટની ટોટલી સુવિધા પૂરી કરી દેવામાં આવશે. ખાલી ટ્રાન્સપોર્ટની એમાંય બાય કાર. તો એ આવો કંઈક કરાર કરવાનો વિચાર સારો આપણો આના ઉપર આપણે વિચારશું તમે કમેન્ટમાં આપણે સજેસ્ટ કરો શું આપણે આ નિર્ણય લેવો જોઈએ કે આ બેન પાર્ટનરશિપ શું કહેવાય 10% એટલે 20% સીધા ઉડી જશે આપણા પણ આપણે એક ટાઈપનું શું કહેવાય આમ ભેગા હો તો આમ એકલું ના લાગે ને આપણી રખડિયાત ગેંગે બની જશે બરોબર મયુર હવે આના કાગળિયા પેન લઈ આવો આપણે સહી બે કરી નાખી બધા તમારા બેના થઈને 15% હાલો ના બકાલાવાળી કોઈ અમને ભાવતાલ નથી કરવો. તો ગાઈસ આપણે એ કરાર કરવા એગ્રીમેન્ટ કરવા એના માટે પેન ને પેપર જોઈશે એ પેપર લેવા આવ્યા આપણે હજી વસ્તુ કંઈક રહી ગઈ શોપિંગ કરવાની તો એ આવ્યા શુભમ કે માર્ટમાં આપણે ફર્સ્ટ ટાઈમ આવ્યા ભુજમાં એટલે ભુજમાં શુભમ કે માર્ટમાં પહેલી વાર આવ્યા એમ હવે અંદર જોઈ બ્લોગ શૂટ કરવા દેશે હોમ તો ડિમાન્ડ જેવું છે આની 50% ડિસ્કાઉન્ટ સાથે કિડ્સ અને ટીન્સ વેરમાં જીન્સ શર્ટ ફ્રોક ભાઈ બોલે રે. મિડી શોર્ટ્સ ટોપ ટી-શર્ટ અને સામાન રાખો તો પેલી વાર ભાઈ. રાજો બે એમ જ ફર્યા રાખેલા બધું સામાન મને જ પકડાવેલા બોટલ બધા ફગાવ જો સામાન આપણે પકડ્યું ને એનું વળતર મળ્યું આપણે સામાન પકડ્યું ને એનું વળતર મળ્યું હજી બિલ થયું નથી બિલ બાકી હજી અનબોક્સિંગ થઈ ગઈ અહીંયા તો ગઈ સાલો શોપિંગ થઈ ગઈ આઈસ્ક્રીમની શું કરો છો ત્યાં આઈસ્ક્રીમની ને આ હોલસેલ બોટલની બોલો બેરોજી મહારાજ કી જય જો આટલો ફરક હશે મારા ગેટ ખોલતો હશે આ હા, ગેટ ખોલવા નથી ગયા. હમણાં જાલી ગાડી આકેલવા છે. ગાડી અચ્છા બોટલ રાખવાનું ખોલ્યો હોય એકલો ખાયરા બે મારી વાત જો આપણે ચેસ કર્યું ભરે કરે આમ કર આની અડધી ખવાઈ ગયો તો ભાગ પડ્યો તો એવો રસ આમ અડાડો આમ ચેસ મારો માલ હાલી આવે તારામાં. શું હાલી આવે તો ગાઈસ ચાલો ભુજમાં આપણું કામ બધું પતી ગયું હે તો હવે જઈ રહ્યા સીધા આપણે પાછા મંજલ ના હજી એક આપણે સ્ટોપ કરશું શેરડી રસ પીવાનો કારણ કે આપણી કાળ જાળ ગરમીમાં થોડા ઠંડા થઈ જાય
તો ગાઈસ સેડી રસ બ્રેક વાત આપવાળા ગામમાં આવે તો એ નહીં વાહ ભાઈ વાહ આજે આપણા પ્રોગ્રામમાં આવ્યા હતા ને હનુમાન મંદિરના પ્રોગ્રામમાં એ ભાઈ એ સેડી રસ વાળા ના મન નહીં ભાઈ આપણે ભૂતથી આવી ગયા હતા ને હમણાં અહીંયા વાડીએ કારણ કે આપણે દાડમનો એક પ્લોટમાં કટિંગ થઈ ગઈ હતી ને પછી કચરો કાઢવાનો બાકી હતો એટલે તો એ આપણે દાડમનો પ્લોટ બીજા બધા પ્લોટમાં આપણે કચરો બહાર કાઢ્યો બધો ટ્રેક્ટરથી ને આ પ્લોટમાં આપણે ટ્રાય કરી રહ્યા કચરાને અંદર બધો પીસી નાખે એમ ભૂકો કરી નાખે એવી રીતે તો અમે ભરતો પા ટ્રેક્ટર ને જાદુ મંત્ર લઈ આવ્યા જે કચરો પીસેલું એ અહીંયા નજીક આવે પછી બતાવું તમને જો આ શું આદત પડી ગઈ વિડીયો ઉતારો એટલે ટોપી ઉતારો પેલી કારણ કે અખર ના આવે એટલા માટે જો આ ટોપી વગર આપણે આવું કંઈક આવે તો અખર ટોપી પહેર નાખી બસ ટોપી પહેરીને આવા લાગી રહ્યા કંઈ ટોપી વાળું સારું લાગેલું ટોપી વગરનું કહેજો કમેન્ટમાં તો ગાઈસ ઘરે આવી ગયા અહીં નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અહીં હનુમાન દાદે દર્શન કરતા આવી દરરોજ એકવાર તો તમને બ્લોગમાં દેખાશે હનુમાન દાદાને દર્શન કરતા તો ગાઈસ થઈ ગયા દર્શન તો ગાઈસ જમી લીધું હોય જમીને જો હલજીપ આવી ગયા બારે ટાઢા થવા આવી ગયા બારે ખાટલો રાખીને કરવું ઊંચું જો ખાટલો ઊંચો કરી નાખ્યો એટલો કરવું ઊંચું ના તો પછી લઈ કોણ દેશે જાહેરો